વેલકમ ટુ સક્સેસ ગુરુ ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. આજે આપણે જોશું સ્વાધ્યાય 2.3નો બીજો દાખલો. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા દાખલાની રકમ વાંચીએ. એક નિદર્શમાં આપેલા જુદા જુદા 9 ગામોએ સ્વચ્છતા અભિયાન અને બેટી બચાવો અભિયાન અંગે કરેલા કાર્યોને આધારે એક અધિકારી તેમને નીચે મુજબ ક્રમ આપે છે. આ પરથી બંને અભિયાનની કામગીરી વચ્ચે સહસંબંધાંક શોધો. આ દાખલો મે 2021માં બોર્ડ એક્ઝામમાં પૂછાયેલો છે, માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ચાલો હવે આપણે જવાબ જોઈએ. તો આપણે રકમમાં ગામ, સ્વચ્છતા અભિયાન ક્રમ અને બેટી બચાવો અભિયાન ક્રમ આપેલા છે. પણ આપણે આ દાખલો ગણવો કઈ રીતે? તો આ દાખલો ગણવા માટે આપણે સ્પીયરમેનના સહસંબંધાંકના સૂત્રની મદદ લેવી પડશે. તો તેના સૂત્રો 2 છે, પણ કયા કયા? સૌથી પહેલા તો તે જાણીએ. તો જ્યારે અવલોકનો રિપીટ ન થતા હોય ત્યારે આ સૂત્ર લાગુ પડશે. R બરાબર 1 - 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1 કાઉન્સ પૂરો. અને બીજું કયું છે? તો અવલોકનો જ્યારે રિપીટ થતા હોય ત્યારે એનું સૂત્ર છે R બરાબર 1 - 6 કાઉન્સમાં સિગ્મા ડી નો વર્ગ વત્તા CF કાઉન્સ પૂરો છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1 કાઉન્સ પૂરો. તો હવે આમાં અવલોકનો રિપીટ થાય છે કે નથી થતા તે કેવી રીતે ખબર પડે? તો એનામાં જોવાનું, સ્વચ્છતા અભિયાનમાં 4, 8, 7, 1, 9, 5, 6, 2, 3 એમ આપેલું છે. કોઈ પણ આંકડો રિપીટ નથી. પછી બેટી બચાવો અભિયાનમાં 6, 8, 5, 1, 9, 7, 3, 4, 2 ઓકે, એમાં પણ એકે રિપીટ નથી થતો. તો આપણે આ સૂત્રથી દાખલો ગણશું. તમે તો કહેશો કે અહીંયા 9 છે અને અહીંયા 9 છે તો રિપીટ તો થાય છે. એમ નહીં. આમ જે સ્વચ્છતા અભિયાનના આડી લાઈનમાં આપેલા છે આંકડા, એમાં કોઈ રિપીટ થતું હોય ને તો જ અવલોકન રિપીટ થાય છે એમ કહેવાય. તો જ આપણું બીજું સૂત્ર લાગુ પડશે, નહીતર આ પેલું સૂત્ર જ લાગુ પડશે. ગામ 1માં 4 છે અને ગામ 5માં 4 હત તો આપણું આ સીધું બીજું સૂત્ર લાગુ પડત અને એનાથી દાખલો થાત. પણ અહીંયા એકે સંખ્યા રિપીટ નથી થતી, માટે પેલા સૂત્રથી દાખલો ગણાશે. હા, તો એના માટે જે સ્વચ્છતા અભિયાન છે એને આપણે કહેશું RX અને બેટી બચાવો અભિયાન છે એને આપણે કહેશું RY. તો ચાલો હવે આપણે સૌથી પહેલા તો કોષ્ટક બનાવીએ. હા, તો સૌથી પહેલા તો આપણે આપણા સૂત્રમાં જરૂર શેની છે? સિગ્મા ડી ના વર્ગની. કારણ કે આપણું સૂત્ર છે 1 - 6 ગુણ્યા સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1 કાઉન્સ પૂરો. તો આપણે જરૂર છે સિગ્મા ડી ના વર્ગની અને n ની. n કેટલા છે? તો ગામ કેટલા છે? 1, 2, 3 એમ નહીં લખવાનું. ટોટલ ગામ કેટલા છે? 9 ગામ છે. તો n બરાબર થશે 9. તો n તો મળી ગયો. હવે શોધવાનો રહ્યો સિગ્મા ડી નો વર્ગ. તો એના માટે સૌથી પહેલા ડી શોધવો પડશે. ડી ઉપરથી આપણે ડી નો વર્ગ શોધી શકશું અને એનો સરવાળો કરશું તો મળશે સિગ્મા ડી નો વર્ગ. તો સૌથી પહેલા આપણે ડી શોધીએ. તો ડી કેવી રીતે શોધવાનો? RX - RY કરીએ તો આપણે મળે ડી. તો લખવાનું ડી બરાબર RX ઓછા RY. તો 4 માંથી 6 જાય તો કેટલા રે? ઓછા 2. પછી 8 માંથી 8 જાય તો રે 0. 7 માંથી 5 જાય તો રે 2. 1 માંથી 1 જાય તો રે 0. 9 માંથી 9 જાય તો રે 0. 5 માંથી 7 જાય તો રે ઓછા 2. 6 માંથી 3 જાય તો રે 3. 2 માંથી 4 જાય તો રે ઓછા 2 અને 3 માંથી 2 જાય તો રે 1. આનો સરવાળો કરીએ તો આપણે મળે છે 0. તો લખવાનું સિગ્મા ડી બરાબર 0. હવે આપણે ડી નો વર્ગ શોધી લઈએ. તો કેવી રીતે શોધવાનો? આ ઓછા 2 છે એનો વર્ગ કરી નાખવાનો. ઓછા 2 નો વર્ગ કેટલો થાય? 4 થાય. તો લખવાનું 4. 0 નો વર્ગ 0. 2 નો વર્ગ 4. 0 નો વર્ગ 0. 0 નો વર્ગ 0. ઓછા 2 નો વર્ગ 4. 3 નો વર્ગ 9. ઓછા 2 નો વર્ગ 4. 1 નો વર્ગ 1. હવે આપણે આનો સરવાળો કરીએ એટલે આપણે મળે સિગ્મા ડી નો વર્ગ. તો આનો સરવાળો થાય છે 26. તો લખવાનું સિગ્મા ડી નો વર્ગ બરાબર 26. તો આપણી પાસે સિગ્મા ડી નો વર્ગ અને n બંને કિંમત મળી ગઈ છે. તો ચાલો તેને આપણે હવે સૂત્રમાં મૂકીએ. તો સૌથી પહેલા તો સૂત્ર લખવાનું R બરાબર 1 - 6 સિગ્મા ડી નો વર્ગ છેદમાં n કાઉન્સમાં n નો વર્ગ ઓછા 1. તો અહીંયા આપણી પાસે સિગ્મા ડી નો વર્ગ મળ્યો 26 અને n આપણી પાસે મળ્યો છે 9. તો ચાલો કિંમતને આપણે સૂત્રમાં મૂકીએ. તો લખવાનું R બરાબર 1 - 6 ગુણ્યા 26 છેદમાં 9 કાઉન્સમાં 9 નો વર્ગ ઓછા 1. હવે આપણે અંશમાં 6 ગુણ્યા 26 કરી લઈએ અને છેદમાં 9 નો વર્ગ કરી લઈએ. તો 6 ગુણ્યા 26 કરીએ તો મળે છે 156 અને 9 નો વર્ગ થાય છે 81. તો
તો લખવાનું r બરાબર 1 માઇનસ 156 છેદમાં 9 કૌંસમાં 81 ઓછા 1. 81 ઓછા 1 કરીએ તો મળે છે 80 અને 80 ગુણ્યા 9 કરીએ તો મળે છે આપણે 720. તો લખી લઈએ r બરાબર 1 માઇનસ 156 છેદમાં 720. હવે આપણે આનો ભાગાકાર કરીએ તો આપણે મળે છે 0.22. તો લખવાનું r બરાબર 1 ઓછા 0.22. 1 માંથી 0.22 જાય તો રે 0.78. તો આપણો જવાબ થશે r બરાબર 0.78. આ આપણે સહસંબંધાંક મળી ગયો. તો આના સાથે આપણો આજનો દાખલો અહીં પૂરો થાય છે. થેન્ક્સ ફોર વોચિંગ. આવા જ એજ્યુકેશનલ કોન્ટેન્ટ માટે સબસ્ક્રાઇબ કરો સક્સેસ ગુરુને.